14.3 ભૂમિમાં ખનિજની પ્રચુરતા. ખનિજ એટલે કે આપણે જે લોખંડ છે, તાંબુ છે, આ બધી ધાતુઓ છે, એના સિવાય અધાતુઓ છે, કાર્બન, ફોસ્ફરસ, તો આ બધું આપણને જમીનમાં મળી આવે છે, બરાબર. એની ખાણો હોય છે, પછી સોનું છે, બરાબર. તો આ બધી વસ્તુ છે ખનિજ કહેવાય. તો ભૂમિમાં ખનિજની પ્રચુરતા એટલે કે ભૂમિમાંથી આપણને ખનિજો મળે છે. એના સિવાય ભૂમિમાં શું હોય છે? પોષક તત્વો હોય છે, જે ખાતરના લીધે હોય છે. ખાતર નાખીએ તો કાર્બનિક, તો એના લીધે શું થાય છે કે વનસ્પતિઓને પોષણ મળે છે અને એ ઉગે છે, એનો વિકાસ થાય છે. હવે ભૂમિ કઈ રીતે બને છે, બરાબર? તો ભૂમિ છે એ પથ્થરના તૂટવાથી બને છે અને ભૂકો થતો જાય તો બનતી જાય. હવે એના માટે હવા પણ જવાબદાર છે. પછી પાણીનો જો ધોધ હોય તો એના કારણે પણ જમીન પથ્થર તૂટતા જાય અને જમીન બનતી જાય. પછી સૂર્ય પણ જવાબદાર છે કે પથ્થરને ગરમ કરે, ઠંડો કરે. ગરમ કરે ત્યારે શું થાય? થોડો ફૂલે, ઠંડો થાય એટલે પાછો નરમ થાય. એટલે એના કારણે એમાં તિરાડ પડતી જાય અને પછી ધીમે ધીમે જમીન બનતી જાય. તો જમીનના નિર્માણમાં અમુક સજીવો પણ અસર કરે છે. લાઇકેન છે એ શું કરે છે? એની પથ્થરો પર ઉગે અને પછી એને પથ્થરને તોડે છે. તો આ રીતે જમીનનું નિર્માણ થાય છે. હવે જમીન છે એનું પણ પ્રદૂષિત થઈ શકે છે. કઈ રીતે? કે જો આપણે એમાં વધારે રાસાયણિક ખાતરો નાખવામાં આવે, દવાઓ નાખવામાં આવે તો એને અસર થાય, એની ફળદ્રુપતા ઘટી જાય. એટલે કે એમાં જલ્દી કંઈ ઉગે જ નહીં. જેમ આપણે જોઈએ રણમાં કશું ઉગે નહીં, પણ સરસ જમીન હોય, ફળદ્રુપ જમીન, તો ત્યાં કેટલું સરસ ઉગે. કારણ કે રણની જમીનમાં ખાલી રેતી જ હોય છે, કોઈ પોષક તત્વો નથી હોતા, કશું નથી હોતું. એટલે એ બધી વસ્તુઓ જરૂરી છે જમીન. હવે વૃક્ષો છે એ શું કરે કે જમીનને પકડી રાખે, જમીનના કણોને, બરાબર. એટલે ખૂબ વરસાદ આવતો હોય તો જમીનમાં જે ઉપરનું જે પોષક તત્વોવાળું જે પડ છે એને ધોવાઈ જતા અટકાવે. નહીં તો શું થાય? જે પોષક તત્વો છે એક જગ્યાએથી બીજા જગ્યાએ જતા રહે, કે નદીના પૂરજોશમાં જે ધોધ આવ્યો હોય એમાંથી એ બધું વહી જાય. એટલે કે આપણે જમીનને પણ સાચવવી જરૂરી છે. જમીન કોને કહેવાય છે? પૃથ્વીની સૌથી બહારની સપાટીને ભૂપૃષ્ઠ કહેવાય છે. અને આ સ્તરમાં મળી આવતા ખનિજ સજીવોને વિવિધ જીવન ઉપયોગી તત્વ આપે છે, બરાબર. હવે જો એ પથ્થરની અંદર હોય, આપણને કોઈ વસ્તુ જોઈએ છે, બરાબર છે, કે સોનું છે, ચાંદી, પણ પથ્થરની અંદર હોય તો આપણે એને મેળવી ના શકીએ. એટલે એના માટે શું કે આપણે જમીન જરૂરી છે. હવે જમીન કઈ રીતે બન્યું? જમીન બનવામાં વર્ષો લાગ્યા છે. પથ્થરો તૂટતા ઘણા વર્ષો પછી એ જમીનનું નિર્માણ થયું છે. તો પથ્થરો તૂટતા જાય તો છેલ્લે શું થાય? ઝીણા ઝીણા નાના કણ બનતા જાય, બરાબર. રેતીના કણ, માટીના કણ, બરાબર. રેતીના કણ થોડા જાડા હોય છે, માટીના એકદમ પતલા હોય છે. હવે ભૂમિ બની તો કઈ રીતે ભૂમિ બને છે જમીન? તો પહેલું છે સૂર્ય. તો સૂર્ય શું કરે? પથ્થરને ગરમ કરે દિવસમાં અને રાતે પથ્થર ઠંડો થાય. તો એના કારણે એ પથ્થર તૂટતો જાય. તો આ રીતે શું થયું કે પથ્થર વિસ્તરણ પામે, એટલે કે થોડો મોટો થાય અને રાત્રે ઠંડામાં સંકોચન પામે. તો એ રીતે એમાં પથ્થરોમાં તિરાડો પડે અને મોટો પથ્થર તૂટીને નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય. તો જે ભૂમિ બનવાની પ્રક્રિયા છે એ તો વર્ષો કે હજારો વર્ષો લાગી જાય, એક દિવસમાં ના બને. પછી છે પાણી. તો પાણી કઈ રીતે છે, બરાબર છે? તો પથ્થરોમાં જે તિરાડો હોય ને એ જગ્યા, એમાં પાણી ભરાઈ જાય, બરાબર. અને પાણી જો વધી જાય તો પછી ધીરે ધીરે તિરાડ છે વધતી જાય, બરાબર. પછી બીજું શું છે કે વહેતું પાણી. તો નદીનું પાણી છે કે પછી દરિયાનું પાણી છે, તે શું કરે? જે મોટા પથ્થરો હોય ને તોડી નાખે, કારણ કે વહેતા પાણીમાં ઉર્જા બહુ હોય. તો આ રીતે શું થાય કે પથ્થરના ટુકડા થાય અને પછી અથડાતા જાય અને પછી ધીમે ધીમે વધતા જાય. તો આ રીતે પાણી પણ ભૂમિનું નિર્માણ કરે છે. પછી ત્રીજું છે પવન. તો પવન ખૂબ તીવ્ર પવન હોય વધારે, તો એના કારણે પણ જે નાના નાના જે કણો ઉડતા હોય તે એકબીજા સાથે અથડાય, ભૂમિના કણો, અને પથ્થર તૂટે આ રીતે. પછી એક સજીવ છે જેનું નામ છે લાઇકેન. એ પથ્થરોની સપાટી પર ઉગે છે, બરાબર. અને એ શું કરે? ઉગે અને પછી એનું જીવનચક્ર પૂરું કરે ત્યારે શું કરે? એ પથ્થર છે એને તોડીને નાના કણો બનાવી દે એની સપાટી જે હોય સૌથી ઉપરની એના પર. પછી
મોટા વૃક્ષોના મૂળ હોય એના કારણે પણ પથ્થરોમાં તિરાડ પડે છે. એટલે આપણે જોઈએ અમુક મોટું વૃક્ષ ઉગાડ્યું હોય બરાબર, તો અને આજુબાજુમાં જો દિવાલ હોય તો એને પણ એ તોડી નાખે છે બરાબર, કારણ કે વૃક્ષનું જે મૂળિયું હોય છે બહુ મજબૂત હોય છે, એનું થડ છે બરાબર. તો એના જો નજીકમાં જે મોટો પથ્થર હોય તો એને દબાણ કરે અને પછી એને તોડી નાખે, અને તિરાડ હોય તો એને પહોળી કરી દે. એટલે વૃક્ષોનો પણ હાથ છે. પછી ભૂમિ એક મિશ્રણ છે. એટલે જમીનમાં શું છે, રેતી, કાંકરા, ટુકડાઓ છે. એના સિવાય કાર્બનિક પદાર્થો પણ હોય છે બરાબર, જે સડતા હોય છે એને કહેવાય છે હ્યુમસ. સડતા કાર્બનિક પદાર્થો એટલે કે ગાયનું છાણ હોય કે પાંદડા હોય, તો આ બધા શું કાર્બનિક પદાર્થો છે અને સડી જાય અને પછી એ ખાતર બની જાય. પછી ભૂમિમાં સૂક્ષ્મજીવો પણ હોય છે, બેક્ટેરિયા હોય છે. તો આ જે પદાર્થો હોય છે, જે કાર્બનિક પદાર્થો, તો એનું વિઘટન કોણ કરે છે, એને ટુકડા કરી એને ખાતરમાં કોણ ફેરવે, તો એ હોય છે સૂક્ષ્મજીવો આ કામ કરે છે. તો જમીનની ગુણવત્તા નક્કી કરવી હોય એટલે કે કેટલી ફળદ્રુપ છે, કેવી છે, તો જમીનની ગુણવત્તા તેમાં આવેલ હ્યુમસનું પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મજીવોને આધારે નક્કી કરવામાં આવે છે. સૂક્ષ્મજીવો જે આપણે દેખી શકતા નથી પણ એ ભૂમિને ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે બરાબર. પછી આપણે આગળ જોઈએ તો ભૂમિનું પ્રદૂષણ બરાબર. તો ભૂમિ પ્રદૂષણ એટલે કે શું, કે આપણે જો કેમિકલો હોય એનો વધારે ઉપયોગ કરીએ તો જમીનના સૂક્ષ્મજીવોને અસર થાય, એની ફળદ્રુપતા ઘટી જાય બરાબર. તો એને કહેવાય છે ભૂમિનું પ્રદૂષણ. અળસિયા છે એ જમીનના પોષક તત્વોનું પુનઃચક્રીયકરણ કરે છે. તો અળસિયા છે ને એકદમ નાના જીવ છે. એ શું કરે, માટી ખાય અને માટી પાછી કાઢે, તો માટીને પોચી બનાવે બરાબર, અને પોષક તત્વો પણ વધારે છે. તો આ થઈ ગયું ભૂમિ પ્રદૂષણ વિશે. પછી શું છે, ભૂમિની જરૂર કેમ છે, કારણ કે ભૂમિ ઉપર વનસ્પતિ ઉગે છે, પથ્થર ઉપર નથી ઉગી શકતી. મોટા ભાગની વનસ્પતિ પથ્થર પર નથી ઉગતી. એટલે ભૂમિના બધા જ કણોનું સ્થળાંતર થઈ જવાને પરિણામે કઠણ કે મજબૂત પથ્થર બહાર આવે છે. આ પ્રક્રિયામાં એક મહત્વના સ્ત્રોતનું નુકસાન થાય છે, કારણ કે પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા નહીવત થાય. એટલે કે આપણા ત્યાં જમીન હોય અને આપણે એને સાચવીએ નહીં અને એનું ઉપરનું જે સ્તર છે એ ધૂળ છે કે રેતી છે એ ઉડી જાય, તો એની સાથે પોષક તત્વો જતા રહે અને નીચેથી કાંકરા અને પથ્થર આવે. તો એના લીધે શું થાય કે કાંકરા ઉપર જમીન પર વનસ્પતિ નહીં ઉગે બરાબર. એટલે આપણને ભૂમિનું પ્રદૂષણ અટકાવવું જોઈએ, એનું ધોવાણ પણ અટકાવવું જોઈએ. એના માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. પછી એક અહીંયા પ્રયોગ આપ્યો છે. તો અહીંયા શું આપ્યું છે, વહેતા પાણીની ઉપરી ભૂમિ એટલે કે જમીનનું ઉપરનું સ્તર પર થતી અસર. તો એના માટે એક પ્રવૃત્તિ છે, હું એમને આકૃતિ સમજાવી દઉં છું. તો એક આ રીતની ત્રાંસી ટ્રે લીધી છે. હવે એની ઉપર માટી લીધી છે, બંને ઉપર માટી લીધી. આની ઉપર છે નાના નાના છોડા ઉગાડ્યા છે બરાબર, મગ, ડાંગર બરાબર. તમે એકદમ નાના નાના એકદમ રોપા જોયા હોય એ છે, વનસ્પતિ ઘાસ જેવું બરાબર. આ ઉગી ગયેલું છે અને આ સાદી માટી છે. તો આની ઉપર જ્યારે પાણી નાખવામાં આવે તો એનું જે ઘસારો છે એ નથી, એટલે કે ધોવાતી નથી, એમનું એમ પાણી જ નીકળે છે. પણ અહીંયા જ્યારે પાણી નાખવામાં આવે શું થાય કે પાણી સાથે જે માટી છે એ પણ નીચે જતી રહે છે અમુક ભાગ. એટલે એનું ઉપરનું જે સ્તર છે એ ધોવાઈ ગયું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહ્યું. એટલે કે વનસ્પતિ શું કરે છે કે આ જે ધોવાણ છે જમીનનું એ અટકાવે છે. એ આ પ્રયોગ બતાવે છે. વનસ્પતિઓના મૂળ જમીનના ક્ષરણને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે આ વનસ્પતિ છે તેના મૂળ છે એ જમીનની અંદર હોય તો એને જકડી રાખે માટીને, રેતીને, અને એને ધોતા અટકાવે. સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા છે. તો જંગલો કપાય એટલે શું થાય કે વૃક્ષો જતા રહ્યા તેના મૂળ પણ જતા રહ્યા, એટલે કે જમીન ધોવાય પણ વધારે, તાપમાન પણ વધે પૃથ્વીનું. તેથી માત્ર જૈવ વિવિધતાનો નાશ થાય જ છે, પરંતુ જમીનના ધોવાણ માટે પણ જવાબદાર છે. એટલે કે એ જમીન જે ફળદ્રુપ હતી તેમાંથી પોષક તત્વો ઓછા થઈ જાય. વનસ્પતિની વૃદ્ધિ માટે મદદરૂપ ઉપરી ભૂમિ ધોવાણોની ક્રિયા દ્વારા ઝડપથી દૂર થાય છે. એટલે કે આ ભૂમિમાં પોષક તત્વો, સૂક્ષ્મજીવો હોય છે તે જરૂરી છે વનસ્પતિ માટે, પણ જો ધોવાઈ જાય તો એ દૂર થઈ જાય અને પછી વનસ્પતિ જલ્દી ઉગે નહીં. આ ઘટનાથી પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારોમાં ઝડપથી ધોવાણ થાય છે. એટલે કે પર્વતીય વિસ્તાર હોય, પર્વત હોય આ રીતનો,
તો શું કહે ઊંચું હોય તો એની અંદર પાણી છે વધારે ઝડપથી જાય એટલે ધોવાય પણ વધારે. પણ સપાટ જમીન હોય તો ત્યાં થોડું ઓછું થાય ધોવાણ. જમીનના ધોવાણની ક્રિયાને રોકવી ખૂબ જ અઘરી છે. એટલે થોડું ઘણું તો ધોવાણ થાય છે, પણ આપણે જો વનસ્પતિ ઝાડવા ઉગાડીએ તો એને ઘણું બધું બચાવી શકીએ છીએ. જમીનની સપાટી પર આવેલી વનસ્પતિનું આવરણ પાણીનું ભૂમિના સ્તરોમાં ઉતારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે કે જો પાણી છે એ ફટાફટ વહી પણ જાય, બરાબર. વનસ્પતિ ના હોય તો જો વનસ્પતિ હોય તો પાણી થોડું ટકી રહે અને ધીમે ધીમે જમીનમાં ઉતરે. અને પછી આપણે જે કૂવા કે બોર મારફતે એને કાઢીએ છીએ અને આપણે એને વાપરીએ છીએ. એટલે કે વનસ્પતિ વૃક્ષો આપણા માટે ખૂબ જ જરૂરી છે.